નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો કોંગ્રેસ કાર્યાલય દાંડિયા બજાર ખાતે આધુનિક ભારતના ઘડવૈયા એવા 21મી સદીના સ્વપ્નદ્રષ્ટા સ્વર્ગવાસ શ્રી રાજીવ ગાંધીની પુણ્યતિથિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી। સાથે રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। SSG હોસ્પિટલના સહયોગથી કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી, કાઉન્સિલર દીપાબેન શ્રીવાસ્તવ, તીર્થ બ્રહ્મભટ્ટ, કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા તથા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઉપસ્થિત રહી પુષ્પાંજલિ અર્પણ કરી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। આજે દેશના પૂર્વ વડાપ્રધાન સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 36મી પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશનનો કાર્યક્રમ રાખેલો છે। એ નિમિત્તે બધા જે ડોનરો છે આવે છે અને એક ઉમદા કાર્ય શહેર કોંગ્રેસ તરફથી થઈ રહ્યું છે। હવે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા તે વખતે કે એમના માતુશ્રીનું એમના જ અંગરક્ષકોએ ગોળીઓ મારીને હત્યા કરી હતી અને તે વખતે આ ધુરા દેશની સંભાળવાની આવી ત્યારે તેઓ યુવાન વયે 40 વર્ષની ઉંમરે તેઓ વડાપ્રધાન થઈ ગયા અને વડાપ્રધાન થયા પછી જે ક્રાંતિ લાયા, રિવોલ્યુશનરી સંચાર ક્રાંતિ, ઔદ્યોગિક ક્રાંતિ અને જે ડિજિટલની વાતો કરે છે અત્યારે, તે વખતે લોકસભાની અંદર કોમ્પ્યુટર લાવવાની વાત કરી રાજીવ ગાંધીએ કે તે વખતે એનો વિરોધ કરેલો ભાજપવાળાએ કોમ્પ્યુટર આવશે તો બેકારી વધશે, એ એમની મનોસ્થિતિ હતી, એ કાયમ વિરોધ કરતા રહ્યા છે। એટલે રાજીવ ગાંધીના કાર્યકાળ 5 વર્ષની અંદર જે એમને કામો કર્યા એ વૈશ્વિક લેવલ એની નોંધ લેવાઈ છે। એમાં 30 સ્તરીય પંચાયતી રાજ રહ્યા, મહિલાઓને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં 33% અનામત આપી, આ બધું એમના કાર્યકાળ દરમિયાન થયું છે। ને ઔદ્યોગિક ક્રાંતિ હું નસીબવંત એટલા માટે છું કે તે વખતે અમારી સરકાર ગુજરાતમાં હતી, અમરસિંહભાઈની, માધવસિંહ સોલંકીની, અને તે વખતે ઉદ્યોગ મંત્રી તરીકે હતો ને ઉદ્યોગ મંત્રી તરીકે જે કામો કર્યા, ગુજરાતની અંદર ગરીબલક્ષી યોજનાઓ લાયા, વીજળીકરણની યોજનાઓ લાયા। આ વડોદરા શહેરની અંદર જ્યાં ઝૂંપડું ત્યાં લાઈટ, એવા લાખો મકાનો આખા ગુજરાતની અંદર વીજળીકરણ કર્યું અમે। ગામડાઓની અંદર કુટીર જ્યોતિ યોજનાઓ લાયા। આ બધી દેન છે રાજીવ ગાંધીની। પણ દુઃખની એ વાત છે કે જ્યારે ચૂંટણી લોકસભાની તે વખતે ચાલતી હતી અને તામિલનાડુની એક જાહેર સભાની અંદર પેરુમ્બરમાં એક મહિલા સુસાઇડ બોમ્બ લઈને આવી અને જેમ ફૂટ્યો એમ રાજીવ ગાંધીનું જે દેહાંત થયું આજના દિવસે 91ની સાલમાં, એનું અમને ભારે દુઃખ છે, ભારે ખોટ પડી છે આ દેશને। એ જો હોત તો કોઈ પ્રશ્ન દેશની અંદર રહેત નહીં। રાજીવ ગાંધી સાહેબે જે કામ કર્યું કે તે વખતે રામ મંદિરનો મુદ્દો હતો, એ મુદ્દો કાયમ ના રહે એટલે દરવાજા ખોલી આપ્યા હતા દર્શન માટે। અને 85ની સાલની અંદર રામાયણની, ભગવાન રામાયણની, રામાનંદ સાગરની જે હતી બતાવવાની, ટીવી પર બતાવતા હતા, એ હોત તો કોઈ મુદ્દો જ ન રહેત। એટલે એ જે કંઈ કરીને ગયા છે દેશ માટે, આ દેશને મોટી ખોટ પડી છે અને કોંગ્રેસને પણ મોટી ખોટ પડી છે। એટલે એમને હું શ્રદ્ધા સુમન આપું છું, નમન કરું છું। દેશના પૂર્વ વડાપ્રધાન રાજીવજી ગાંધીની આજે પુણ્યતિથિ નિમિત્તે વડોદરા શહેર કોંગ્રેસ કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વર્ગીય વડાપ્રધાન રાજીવજી ગાંધી ટૂંકા સમય માટે વડાપ્રધાન રહ્યા, પરંતુ એમને જે કાર્યો કર્યા છે એ કાર્યોનો લાભ આજે પણ દેશની પ્રજાને મળે છે અને દેશ દુનિયામાં રાજીવજી ગાંધીનું નામ છે। 18 વર્ષનો મતનો અધિકાર હોય, સોશિયલ મીડિયા, ઇન્ટરનેટની ક્રાંતિ હોય, મહિલાઓને 33% ભાગીદારીની વાત હોય, આ તમામ મોરચા પર રાજીવ ગાંધીએ એ સમયે આ યોજનાઓ અને આ અમલમાં લાયા અને ટૂંકા સમય માટે રહ્યા, પરંતુ એમના દ્વારા કરેલા કામો આખા દેશ દુનિયામાં લોકો યાદ કરે છે। ખાસ કરીને આજે કોંગ્રેસ પાર્ટી પર અમે માનવ કલ્યાણ જનસેવાના હેતુથી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે, જેમાં SSG હોસ્પિટલ જે સરકારી હોસ્પિટલ ત્યાંથી બ્લડ બેંક વાળા આવ્યા છે
અને આ બ્લડ કેમ્પનું અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. એસએસજી હોસ્પિટલ એ સરકારી દવાખાનું છે અને એમાં ત્યાં ગરીબ અને મધ્યમના લોકો સારવાર લેવા આવતા હોય છે. એસએસજી બ્લડ બેંકના સંચાલકો સાથે વાત થઈ કે લોહીની અછત સર્જાય છે ત્યારે અમે તાત્કાલિક આ બ્લડ કેમ્પનું આયોજન એ કર્યું છે. આપણા માધ્યમથી શહેરીજનોને કહું છું કે બીજી બધી બ્લડ બેંક હોય છે એ તો પ્રાઇવેટ ચાર્જ વસૂલ કરે છે, ત્યારે એસએસજી હોસ્પિટલમાં કોઈ પણ જાતનો ચાર્જ લેવામાં નથી આવતો અને આ બ્લડ બેંક 24 કલાક કાર્યરત છે. ત્યારે આપણે સૌએ રક્તદાન મહાદાનનો હેતુ એ સંકલ્પ લઈને એસએસજી હોસ્પિટલમાં બધા બ્લડ ડોનેટ કરે એવી આપ સૌના માધ્યમથી વિનંતી પણ કરું. આજે શ્રી રાજીવ સરની પુણ્યતિથિ છે અને જોડે જોડે અહીંયા કોંગ્રેસની ઓફિસમાં અમે બધાએ ભેગા મળીને બ્લડ કેમ્પનું એક સરસ આયોજન કર્યું છે અને ખૂબ જ સારી માત્રામાં લોકો આવી રહ્યા છે. જોડે જોડે જે ગ્લેસ અમને મળી રહ્યા છે કે જે ઉત્સાહ, જે તાકાત, જે એન્થુઝિયાઝમ કહેવાય ને એ શરણાથી જે ગાંધી પરિવાર છે એ અમને કંઈક ને કંઈક મળી રહી છે અને જીત્યા પછી 2 સેકન્ડથી મેં કામો સ્ટાર્ટ કરી દીધા હતા અને કરી રહી છે. આજની તારીખમાં બી એક દિવસના મને 40-50 કમ્પ્લેન આવી રહી છે. એનું કારણ છે કે છેલ્લા વર્ષોમાં કામો નથી થયા એટલે કમ્પ્લેન આવી રહી છે. આપણને વાડી વિસ્તારના લોકોને વોર્ડ નંબર 14 ને કાં તો વડોદરાના દરેક લોકોને એક કોર્પોરેટરની જ્યાં જરૂર પડતી હશે ત્યાં મને યાદ કરજો. હું કામો કરવાના ચોક્કસપણે પ્રયાસ કરીશ. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.